હેલો ફ્રેન્ડ્સ, પહેલાં તો તમે ઉગતા સૂરજના દર્શન કરી લ્યો અને પછી અમારી શેરીના દર્શન કરી લ્યો અને ત્યાર પછી દર્શન કરી લ્યો અમારા કાનાજીના. જો કાનાજી કેટલા ફાઇન દેખાય છે, કેટલા મસ્ત વાઘા પહેર્યા છે અને બહુ જ મસ્ત દેખાય છે. અને ત્યાર પછી અમારી વાડીના દર્શન કરી લ્યો. મારી વાડીમાં મસ્ત મસ્ત રીંગણ આવેલા છે. આગળના વિડીયોમાં બતાવેલું તો એ રીંગણ છે અને ત્યાર પછી એક નાનું એક બીજું રીંગણ બી આવેલું છે. અને ત્યાર પછી હું બતાવીશ અમારી લીંબુડીમાં બી બહુ મસ્ત લીંબુ આવેલા છે અને એટલા ફાઇન છે કે વાત જ ના પૂછો. અને ત્યાર પછી હવે છોકરાઓને વેકેશન પડી ગયું છે તો છોકરાનું વેકેશન એન્જોય કરતા હતા. જો અમારી શેરીમાં કેટલું મસ્ત દેખાય છે, કેમ કે છોકરાઓ એનું વેકેશન આનંદથી એન્જોય કરતા હતા. અને અહીંયા અમારા ભાણીબેન પણ વેકેશન એન્જોય કરવા માટે આવી ગયા છે. અને હવે તમે જોઈ લો, હું એક જગ્યાએ કામથી બહાર ગઈ હતી. બહાર જઈને પછી ઓફિસે આવી પીસી સ્ટાર્ટ કર્યું અને મારું જે કામ હતું એ પતાવ્યું. ત્યાર પછી હું લંચ કરવા ઘરે ગઈ અને ઘરે ગઈને પાછી ફરીથી ઓફિસે આવી ગઈ અને થોડું એન્જોયમેન્ટ માટે મેં થોડું મૂવી જોયું. મૂવી જોતી હતી ત્યાં જ તમે જોઈ શકો છો એક ભેળવાળા ભાઈ નીકળ્યા. એ ડેઈલી અમારે ત્યાં આવે છે અને મેં કયું મૂવી જોયું એ પણ તમે જોઈ લો. અને ત્યાર પછી સાંજે થોડું કામ પતાવીને ઘરે ફરતી વખતે અમારા લીપમાં થોડા લોચા થઈ ગયા. લીપ ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય અને ફાઇનલી થોડી જ વારમાં માથાકૂટ કર્યા પછી લીપ ચાલુ થઈ ગઈ અને હું આવી ગઈ નીચે પાર્કિંગમાં મેં મારી ગાડી શોધી, ગાડીને ચાલુ કરી અને હું પાછી ફરી ઘરે. જો પાર્કિંગમાં આવી ગઈ છું અને હવે મેં મારી ગાડી જોઈ લીધી છે. હા, મને મળી ગઈ છે અને હું આવી ગઈ પાછી ઘરે આવીને ભાખરી બનાવી, દહીં તીખારી બનાવી અને આજે હતી રામનવમી એટલે અમે બટેટાની વેફર્સ તળી હતી, સૂકી ભાજી બનાવી હતી, મોરૈયાની ખીચડી હતી અને આ બધું ભરપેટ જમીને પછી અમે ચાલવા માટે ગયા. જો હવે ચાલવા માટે આવ્યા છીએ અને ત્યાર પછી ચાલીને આવીને મેં કૃષ્ણ બુક વાંચી અને બુક વાંચીને આરામથી સૂઈ ગઈ.